ભાવનગર એસઓજી અને ફૂડ સેફ્ટી વિભાગની મહુવામાં મોટી કાર્યવાહી. વિવિધ ડેરી પર ચેકિંગ દરમિયાન ભેળસેળની શંકાસ્પદ સ્થિતિમાં મોટા પાયે માવો ઝડપાયો. ભાવનગર એસઓજીની જુદી જુદી ટીમોએ ફૂડ સેફ્ટી ઓફિસર NS સરવૈયા સાથે મહુવા શહેરમાં વિવિધ ડેરી દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન રામકૃષ્ણ ડેરી, મધુરમ ડેરી, શ્રીરામ ડેરી અને ગૌતમ ડેરીમાંથી કુલ 1189 કિલો માવો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત ₹3,69,000થી વધુ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન માવો અસ્વચ્છ સ્થિતિમાં સંગ્રહ કરાયેલ હોવાનું તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સમગ્ર જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીથી મહુવાના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.